મને તાવ બાવા લોચા પડશે ભાઈ. પેટમાં જ નહીં દુખે મમ્મી મને. હા એક સાથે બે કામ કરો જુઓ, ફોને જોવો અને ટીવી જોવો. આપણા દાદી અહીંયા મસ્ત પૂજા કરવા બેઠા, આપણે કરી લઈએ. તો ગાઈસ પૂજા તો આપણે કરી લીધી. મમ્મીને પૂછશે રોટલી બનાવીએ. મમ્મી તો જતી રહી યાર. મમ્મી તો અહીંયા બહાર. મમ્મી નાસ્તામાં ખાવાનું મારે રોટલી બનાવીએ. પપ્પાએ દુકાનથી ઘેર આવ્યા. નાસ્તામાં શું ખાવાનું છે? બિસ્કિટ. નાસ્તામાં કોઈ કંકોડા ખાતું છે? આ કે કંકોડા કે કંકોડા નાસ્તામાં એના હાલો. એને કાલ સવારે એવા નાસ્તામાં કંકોડા હાલો. હા બરોબર. હા તે મમ્મી કાલ એને કરીને હાલો. કાલ નાસ્તામાં કંકોડા હાલો, ચા અને કંકોડો. મમ્મીએ તો રોટલી બનાવી નહીં એટલે હવે બિસ્કિટ ને નહીં, બિસ્કિટ ખાવું પડશે હવે. સવાર સવારમાં ટીવી ચાલુ કરીને બેસી ગયો તારક મહેતા. મમ્મી તો નહીં જોતી, યાદ જોવો. આજની પૂજા હવે પૂરી થઈ. હા જો ભાઈ તો ચાર જગ મૂકેલ લાઈનમાં એટલે દાદી જોઈને હસવા માંડે. તો ચલો હવે પાણી ભરવા જઈએ. નાસ્તો તો આપણે કરી લીધો. તમે નાસ્તો કર્યો માં? હું નાસ્તો કર્યો? ગોઠિયાન ચા. અરે વાહ. મેં એક ગોઠિયાન ચા. આપણે હરકોટતું ખાધવા છે. તો ચલો આપણે પાણી ભરવા જઈએ. દાદી એને હોય ટીવી જોવા દઈએ શાંતિથી બેસી. આવું તમારે? મમ્મી બારું કરે છે ખબર. તો ગાઈઝ આજે તો દાદીની એક મસ્ત વાર્તા રેકોર્ડ કરીએ. તમે જરૂરથી સાંભળજો અને દાદી માટે એક લાઈક કરી દેજો. જુઓ તો જોજો મસ્ત વાર્તા અને સપોર્ટ કરજો અમારા દાદી માટે. મમ્મી તો હેડી શાકભાજી લેવા માટે. તો ગાઈઝ મમ્મીએ જમવાનું બનાવી દીધું અને સૌથી પહેલાં આપણે માતાજીને ભોજન ચડાવો એમ. સૌથી પહેલાં માતાજીને ભોગ લગાવવાનો, પછી બધા ખાઈશું. તો થાળીમાં બધું મૂકી દીધું હોય. દાળ, ભાત, શીરો, રોટલી અને પાણી. તો ચલો હવે આપણી દુકાન જઈએ અને પપ્પાને મોકલીએ ખાવા માટે. ગાઈસ ઘરે આવી ગયું છું દુકાનથી. તો ચલો હવે જઈએ ખાવા. ઘરમાં અંધારું લાગે નહીં બહુ, લાઈટ કરીએ. જો હવે થયું ને અજવાળું, હવે લાગે અજવાળું. અંધારામાં ખાવાની મજા ના આવે. તો ભાઈ કાલનો શીરો વધ્યો. આપણે કાલે શીરો બનાવ્યો તો સેવનો, એ કાલનો વધ્યો એટલે આપણે પહેલાં એ ખાઈશું. એટલે વધ્યો તો એટલે આપણે તો એવું હોય કે બીજા દિવસે ગરમ કરીને ખાઈ જઈએ. ભાઈ હાલ બધા ખાઈ પીને હા ને ટીવી જોવું અને થોડી વારમાં બધા ઘેરાઈ જાય. જોજો થોડી વારમાં બધા ઊંઘી જાય. અને એમાં સૌથી વધારે પછી મમ્મી આ બધા ઊંઘી જવાનો અને મોન પપ્પા જાગશું ખાલી. બર્તન માંજવા પંખો લાઈટ બંધ કરવાનું. મમ્મીને તો હાલ વાસણ ઘસવા જવાનું. વાસણ ઘસીને પછી મસ્ત સુઈ જવાનું નહીં અને ખાલી મૂજ જાગવાનું. મેં ખાધું હું ખાધું પછી એટલું જ ખાધું. હવે ઊંઘી જાઓ તાને. ટીવી જોવી આજ તો ઊંઘ આવશે ને. ઊંઘી જાઓ તાને. ઊંઘી જાઓ. 2 વાગે. ભાઈ મમ્મી એકલી વાસણ ઘસે અને એ તડકો તો જો છે.
કોઈ ઘસાવતું એ નહીં મમ્મીનો વાસણ. અંદર ફોન જોવું બધા કોમ કરવાવાળો અંદર ફોન જોવું બેઠા બેઠા. અંદરથી ખટ કો બરાબર મજા આવે. તડકો જબ્બર લાગે હો પણ વરસાદ પડે તો. હા હું તો મોડ જ ગયો હતો પણ વરસાદ ગમે ત્યારે આવી જાય. ભાઈ આટલો વરસાદ પડ્યો ને તો ગરમી એટલી લાગે ને, તડકો જોરદાર ગરમ લાગે. વાદળો તો શું કે વિમાનનો અવાજ આપણને જો દેખાતું નહીં, અને એ વાદળ એટલે ના દેખાય. હવે લાગે વરસાદ તો આવશે. વાદળો પણ ત્રણ ચાર વાગ્યા પછી ચાલુ થાય. સારું કહેવાય. એટલે ચાની તકલીફ એટલે તો રાતે ગહાય. હો ભાઈ ચાના વાસણ પડી રહે. મમ્મી વાસણ ઘસરી, વાસણ લઈ જવાના. હેડો તમે લઈ જઈએ. તમે લેવાની હારી મિલવાની એટલી રહેતી આવજે હંગાત. ચો મૂકી જગ્યા તો હોય નહીં. જઈએ આખું પિંજરું ભરાઈ ગયું. ના ના મૂકી દે તને પાછું આવું પડી ના કરતા. પિંજરામાં વાસણ જોરદાર ગોઠવ્યો દઈએ. બહુ વજન હો ભાઈ વાસણમાં તો. બધા લોકો સૂઈ ગયા છો ઘરમાં. બધા લોકો સૂઈ ગયા અને ઘરમાં અંધારો કરીને. અને આ ચકી બેનો ચોચું માર ગયા. અત્યારે જો 3 વાગે, આ લોકો 4 વાગે ઉઠશે. 4 વાગે ત્યાં સુધી બધા ઊંઘી રહેશે. મમ્મી તો ઉઠીએ છીએ ભાઈ 3 વાગે જ. મમ્મીએ તો ઉઠીને ચાય મૂકી દીધી. લ્યો ભાઈ, મમ્મી તો ઉઠીને તરત ચા મૂકી દીધી. ના મને દૂધ લેવા મોકલો કે જા કર. હાલવાય મારે જવાનું, લેવાય મારે જવાનું. બેસાવર તો નહીં જવાનું, પણ કોણ જોરદાર ધમકી હાલ. જો ઉઠીને ચાય મૂકી દીધી તરત. દાદીએ ઉઠી ગયા, ખાલી આ બોન જ નહીં ઉઠતો છેલ્લે છેલ્લા. અને આજે બધા વહેલા ઉઠી જાય. જો હજુ 3:30 જ થયા. અને હું જાઉં દૂધ લેવા. મમ્મી મને દૂધ લેવા મોકલે છે. તું હંગા દે હેડકા. અરે જાને ના હેડકા તું ના પડવા દે. નાહી જોઈએ રે. હવે ખબર પડી દાદી ચમ ઉઠી ગયા. શેકણી ઘસવા. શેકણી ઘસી મેં પકડી લીધો તમારે. શેકણી ઘસતા પેલું આગળના. પછી શેકણી ના ઘસાય. તમારી તબિયત માટે સારી નથી. તમારી તબિયત માટે શેકણી સારી નહીં માં. શેકણી ના ઘસાય. કોને કીધું ના ઘસાય? મુખ ઘસતો તો મારી ડોશીમાં ઘસતો તો તોણતો તો મારી બાલીમાં. અને હું એ કહું પણ ના ગહાય. ના ગહાય. એ તો તોણતો હે. તોણવું તો તોણતી નહીં. પણ શેકણી ના ઘસાય. વા ઘસાય. બધી બાયડીઓ બની ડોછો ઘસતી હતી. કડગાઈઓ થાકેડીઓ એ હવે નહીં ઘસતી હોય. દાદી શેકણી ઘસવા બહાર આવ્યો. દુકાનથી દૂધ લઈને આવી ગઈ છીએ. અને જો હા અડધી થેલી દૂધ. સવારે અડધું વાપર્યું હતું અને અડધું પછી દુકાન મૂકી આવ્યા. કેમ કે અમારા ઘરે ફ્રીજ નહીં ને, એટલે આવી રીતે બોધીને પછી દુકાન મૂકી દઈએ દુકાનના ફ્રીજમાં. ઘરે ફ્રીજ નહીં એટલે દૂધ અને શાકભાજીને બધું દુકાનના ફ્રીજમાં પડ્યું હોય તો ઉપર જ, એટલે તો આથી બધું લાવવું પડે. અહીંયા ઘરે ફ્રીજ નહીં એટલે. તો ગાઈઝ મમ્મી અત્યારે બનાવે છે આપણા દાદી માટે મેગી. કેમ કે દાદીને મેગી બહુ ભાવે. અને અત્યારે સાંજે 4 વાગે નાસ્તામાં મેગી આપી હોય ને તો દાદી એકદમ ખુશ થઈ જાય. એટલે મમ્મી અને મમ્મીનો જ પ્લાન હો. મેં તો કશું કીધું જ નહીં. મમ્મીએ જાતે કીધું કે આપણે દાદી માટે મેગી બનાવીએ. એટલે હા એટલે આપણા મમ્મી છે ને એ દાદીનું બહુ ધ્યાન રાખે ભાઈ. મારા માટે થોડી બનાવજે. બનાવે ને થોડી બનાવજે.
બીજા કોઈને હાલવા નહીં જો આ લોકોને નહીં હાલવાની. તો ભાઈ બનવા આવીએ મેગી. મમ્મી ફટાફટ બનાવી લીધી. આ ચક્કી બૂન ચોચ મારી મારીને થાકે ને એટલે હવે શાંતિથી બેઠો જો. જો પાછું ચાલુ થઈ ગયું ચોચ મારવાને. બની ગઈ છે ભાઈ મેગી. હાથે ચાલશે. લેવા મેગી ગરમા ગરમ. શું આટલી બધી? થોડી તો હ આટલી પૂરી કરો પછી બીજી તમને હાલવાની એમ. ચમ બધી તમારા માટે બનાવી. ના ના એટલી તો ખાવી જ પડશે. મારી ગાડી મને આટલી જ હાલવાની એ રે ચમચી એને હાલ હાલવી હોય તો ના પાડો. પૂછી જો ભાઈ નકા ભાઈ મને તાવ બાવા લોચા પડશે ભાઈ. હા એ કે મેગીમાં જીવ નહીં એમ કે પેટમાં જ નહીં દુખાન મમ્મી મને. હા હા પછી રોજ રોજ શીરા બૈરા નહીં બને. પેટમાં તો નહીં દુકાન મને તો ભાઈ બરાબર. પછી ખાધા ભાઈ માં મને પેટમાં દુખવા માંડે તો તું તો ખા થોડી. તું લઈ લે લઈ લે આટલી પછી મને તો જો મમ્મી ખુદ તો ખાતે નહીં એને બનાવી દે. આવું ના હોય લે કોક દાડો તો બને લે આપણે તો રોજ બનાવી ખાઈએ. લે લે થોડી લઈ લે અડધી લઈ લો અડધી મને નહીં બાજી મેગી ખાય તો મને ખુલ્લું જાતે જઈને ના લેવું. હેડો ત્યાં આપણે ખાઈ જઈએ. આપણે મેગી લઈને જઈએ દાદી જોડે બેહીએ દાદી જોડે. કેવું લાગ્યું માં? લાગ્યું તો સારું લાગ્યું પણ વધારે ના પણ આટલે તો ખાઈ જ જવાય. હજુ તો બીજી હાલવાની તમને મોમાંથી. બધા હજુ શાંતિથી અહીંયા બેસીને ટીવી એક સાથે બે કામ કરો જુઓ. ફોને જોવો અને ટીવીએ જોવો. મમ્મીએ તો ખાવાનું બનાવી દીધું. તો હવે હું તો જાઉં દુકાન કેમ કે 6:30 વાગી ગયા. હવે જઈએ દુકાન. તો પપ્પા ઘેર આવીને પૂજા કરશે ખાશી એના પછી આવશે દુકાન. ઘરે તો આવી ગયા દુકાનથી. મમ્મી બેસી ગઈ ખાવા. શું બનાવ્યું? દૂધી યાર મને તો દૂધી ઓછી ભાવે. ભાઈ કોને કોને દૂધી ઓછી ભાવે કમેન્ટ જરૂર કરજો ભાઈ. મને તો ઓછી ભાવે દૂધીમાં ચણાની દાળ નાખ્યું હોય ને તો ભાવે બાકી દૂધી નહીં ભાવતી. શું કે અથાણું લઈ લઈએ. અથાણું તો પડી જાય. ઓકે અથાણું લઈએ એટલે અત્યારે ભાઈ ગિલોડીનું શાક બનાવીએ. અરે દૂધીનું થોડું લઈએ. શાકમાં કોઈ દેખાતું નહીં ને મરચો અને કશું નહીં. ચમ આવું શું કે સારું ચલો ભાઈ આપણે વાળવાનું. હવે વાસણ બહાર મૂકવાનો. ભાઈ બપોરે ઊંઘ આવતી નહીં ને રાત્રે બહુ વહેલા ઊંઘ આવે. હું તો હાલ આડો પડે તો અને મમ્મીએ કીધું ભાઈ વાળવાનું પોતા ડઝન. હવે જઈએ વાળીને ખાટલા વિશે ઊંઘીએ. રાત્રે બહુ વહેલા ઊંઘ આવે 9 વાગે. ચલો ચલો ટીટ ટીટ. ઊંઘ આવે ઊંઘ આવે ઊંઘ આવે હાલ ઊંઘ આવે.
હાલ તો નહીં આવે. મોડા ઊંઘ આવશે ને? તો ગાઈઝ મને તો અત્યારે વહેલા ઊંઘ આવે પણ અત્યારે ઊંઘી નહીં શકું. મારો ઊંઘ તો લગભગ 12 વાગી જશે. ઊંઘ હજુ કોમ વિડીયો જે બનાવ્યો આજનો બ્લોગ એ જો એડિટ કરવાનો, એડિટ કરીને પછી આપણે ઊંઘવાનું થશે એટલે ત્યાં સુધી 12 વાગી જશે. એટલે 12 વાગે ઊંઘશું પછી સવારે 5:30 કે 6 વાગે ઉઠવાનું. તો હવે તો ચલો આ બ્લોગનો અત્યારે એન્ડ કરું અહીંયા. તો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ગાઈઝ. આવજો, ટાટા, બાય બાય, સી યુ. ઓકે.